હાલો મિત્રો, દેશી લાઈફમાં તો ફરમાં આપનું સ્વાગત છે. અને મિત્રો, આપણી નવી ટોલી પડી છે પણ હજી મુહૂર્ત કરવાનું ટાઈમ નથી આવ્યો. તો હવે લગભગ ટૂંક સમયમાં મુહૂર્ત કરી લે હું. આજે રજાનો દિવસ હતો, આપણે લગ્નગાળામાં હતા, લાડવા ખાધા છે. હવે એકાદ બે ચક્કર સાયકલની મારી લઉં, ત્યાર પછી જેસીબીનું ઓઇલ બદલાવી લઉં, ગ્રીસ કરી લઉં અને ટ્રેક્ટરમાં ડીઝલ બીજલ ભરી લઈએ એટલે કાલથી રાબેતા મુજબ ધબધબાટી બોલાવીએ. તો અત્યારે આપણે જેસીબીનું ઓઇલ બદલાવવાનું હોય, કઈ રીતે બદલાવું, કેટલું બદલાવું એ તમને વિડીયોમાં આગળ કન્ટિન્યુઅસ રહેજો, બતાવું. નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કરીને નવા વિડીયા મળતા રહીએ. તો ચાલો જોઈએ આગળ. મિત્રો, હવે આજ તો આપણે છે ને સાયકલની બેક ચક્રું મારી અને પછી જેસીબીનું અને બીજું કામકાજ કરીએ. કારણ ઘણો ટાઈમથી આપણે સાયકલ હાંકી નથી. હોન્ડા હાંકતા હોય, ટ્રેક્ટર હાંકતા હોય, જેસીબી હાંકતા હોય ને, પણ બર બહુ પડે છે આમાં. પણ તોય છતાંય થોડી આમ ફાવે છે એટલે હાંકી લઈએ. પ્રથમ બહુ હાંકી સાયકલને કંઈક ભાંગીને ભૂકા કરી નાખ્યા. સિટીના લોકોને 4 વ્હીલ પડી હોય ને સાયકલ હાંકે, આપણે સાયકલ છે પણ ટાઈમ નથી એટલે આજ માંડ વળજમાં આવી છે હાંકી. આ ના પોહાય ભાઈ, આ તો બર પડે છે. હાલો મૂકી. અને હવે જેસીબીનું ઓઇલ બદલાવી, કઈ રીતે બદલાવું મિત્રો? એન્જિન ઓઇલ બદલાવું હોય, કિલોસ્કોનું છે, 13 લીટર છે, 35 રૂપિયાનું આવેલ ઓઇલ અને ઓઇલ ફિલ્ટર અને ડીઝલ ફિલ્ટર. આ બે ડીઝલ ફિલ્ટર છે અને એક આ ઓઇલ ફિલ્ટર છે. અને આપણી પાસે જે માગડો 2004 મોડલ છે, 2005 સુધી માગડા કહેવાય, 2005ના મોડલ સુધી. ત્યાંના એ આગળ પછી હાથમાં ને ટેક્સા ને બધા આવી જાય. આપણે આપણો બોલો. આમાં એક વસ્તુ છે હાંકડવાનું, બહુ હાંકડ છે આમાં. નીચે ફિલ્ટર આપણે છે, આપણી પાસે ચાપડો છે નહીં, આપણે સીધો ઉપયોગ કરવાનો. જેસીબી હેઠા હુતા છે અહીં. હવે સિગરો પાનું આપણે માર્યું પણ ના લાગ્યું. હવે આપણે ડિસમિસનો ઉપયોગ કરી લીધો. ડિસમિસ મારી અને તોડી નાખ્યું. હવે એનું કારણ છે કે આપણે ફિલ્ટરી ઉપયોગ તો લેવાનું નથી, ડિસમિસ મારી અને તોડી લઈ ઉવેરી અને ચડાવી દઈ. અને એક આ એન્જિન ઓઇલની ડટી છે, આ ઉવેર નાખી એટલે ઓઇલ થઈ જાય આપણું ખાલી. ઘણા આપણે હાંકવા જાય ને એટલે એમ કે હવે મશીનમાં બહુ કેમ આમ થાય છે, એટલે આપણે ખાલી કહેવું પડે હમણાં ઓઇલ નથી લેવું. અને ઓઇલ ખરેખર તો 400 થી 500 કલાક હાંકી નાખતા હોય આપણે અંદાજિત. કંપનીવાળા તો 200 કલાકનું જ કહી દઈએ કે ભાઈ 200 કલાકે બદલાવી નાખજો, પણ 3500 રૂપિયા 200 કલાકે કેમ લેવાય એને ખબર ના હોય. એટલે પછી મશીન કેવું ગરમ થયું એ ઉપર આધાર. કારણ કે એકદમ ગરમ રહેતું હોય, 80-90 ગરમી પકડી જતું હોય, લોડરમાં હાલતું હોય અને વધારે હોય તો થોડુંક ઓછી કલાકો એ બદલાવવું પડે. નોર્મલ હાલતું હોય ને ફિક્સ કંપનીમાં હાલતું હોય તો ગમે એટલી કલાકો થાય ને એમ કંઈ ઓઇલને થતું નથી. પણ ધ્યાન એ રાખવાનું ઓઇલ ઓછું ના થવું જોઈએ. ક્યારે નબળું હોય તો હાલે, તો ઓઇલ ઓછું ના હોવું જોઈએ. કારણ કે ઓછું હોય તો બ્રાસ કોરા હાલે અને જે બોલી જાય.